સમસ્ત અમારું મંડળ પહેલા તો આપણે દશરથભાઈને તાળીઓથી વધાવી લઈએ અને ખરેખર અમારા આવવાની શક્યતા નથી પણ સતોય અમારા આ કીધું છે કે બડા ભાગ્ય મધુસૂદન પાવા ભાગ્ય વગર દર્શન ના થાય અમે હરિદ્વાર જેલા હતા અઠવાડિયું થઈ ગયું અને આજે જ આશ્રમની અંદર 11-12 વાગે આવ્યા પણ દશરથભાઈનો અનંત પ્રેમ હતો અને ભક્તિ છે ને ભાવમાં પણ એવી છે આખી રાત ભજન કરો પણ ભાવ ના આવે તો પરમાત્મા નારીજી પરમાત્મા છે ને મીરાબાઈની કીર્તન તાર વપડ્યો તો નરસિંહ મહેતાની હોડી ગાઈ હતી ને નરસિંહ મહેતાનો નાદ વપડ્યો તો એ જ અવાજ આપણા નાભીથી જો ઈશ્વરની યાદ કરીએ તો ઈશ્વર આપણો અવાજ આ ભક્ત મંડળને તાળીઓથી વધાવી લઈએ અમારા રાકેશભાઈ પણ તાળીઓથી વધાવી લઈએ ખૂબ ગાયક કલાકાર છે એ પણ સારું ગાય છે અમારા બેનજા માસ્તર એમને પણ તાળીઓથી વધાવી લઈએ તબલા માસ્તર પેલા સતારવાળાને તાળીઓથી વધાવી લઈએ કેમ કે આ દરેકને છે ને સંગીત વગર કોઈ કાર્ય થઈ શકે એમ નથી સંગીત છે ને એ પરમાત્માનો એક નાદ છે તો અમારા અમરતભાઈ પાલનપુરથી એમને પણ તાળીઓથી વધાવી લઈએ જીવન જોવન રાજ ધન અવિષણ રહે ના કોઈ જો ગળી જાય સત્સંગમાં જીવન કાપડ હોય ઊંઘવાથી ખાટલામાં ઊંઘવાથી આપણને ફળ મળે ફળ તો આપણી આવા ભજનમાં જઈએ હરિનું નામ લઈએ અને મારા સંતો કીધી છે કે રામ નામનું ખાતું ખોલાવીશ બેને બેંકમાં ખાતું કોને કરના છે પછી ઉપડી કરી બધો ને પણ એ તો પેમેન્ટ તો આવતું હોય ડેરી વાળું આવે છે ને અમારા સંતો એમ કીધું રૂપિયા ગણી લેજો રોમનારે રૂપિયા મીરો બાઈએ બહુ ગણ્યા રે કર્યો રે ભક્તિ નો વેપાર રે વીરામાના રૂપિયા ગણી લેજો રોમનારે અમારા પરેશભાઈને પણ તાળીથી વધાવી લઈએ પરેશભાઈ અમારા ખૂબ દશરથભાઈને સાથ આપ્યો છે એમના પ્રેમી મિત્ર છે એમને ખૂબ ખૂબ આભાર છે તો જેને રામ નામનું બેલેન્સ ભેગું કર્યું છે ને અમારી બહેનો તો કરીશ કાયમી રોજ કીર્તન કરે ને અને કીર્તન ભક્તિમાં કૃષ્ણ મળે એ તમારું છે આગવો પાવર છે ભક્તિ કરો પાતાળમાં પ્રગટે હોય આકાશ ડાબી ડૂબી નહીં કસ્તુરી કી વાસ તમારી ને મારી જિંદગી પૂરી થઈ જવાની છે પણ જે રામ નામનું ભજન કર્યું એ ભજન તમારા ખાતામાં પડવાનું જે ઈશ્વરની બંદગી કરી સવારમાં ઉઠી કોઈ ના કરો તો વહેલા ઉઠી તમે નાય ચકલો દોડા લખો કરો છો ને આવું એ બધું આપણું પૂર્ણ છે અને આ પૂર્ણ જો અને રામાપીરે કીધું છે ભગવાનના જેટલા અવતારો થયા ને એટલા બધા આમાં બધા ગુરુ શરણમાં કેટલા થયા સોગડી ઊંચી કરજો જો ગુરુ શરણમાં કેટલા થયા છે गुरु तो कहते કે બાળા ભોરા ગુરુ કરના નુગ્રહ મત રહેના ગુરુ શરણ જવાથી આપણા જીવનનો આ જન્મ મરણના ફેરા ટળી જશે ગુરુ એટલે અંધકારમાંથી દૂર અજવાળામાં ગુરુ લાવે છે તો ભગવાનના જેટલા અવતારો થયા એ પહેલા જ અવતારમાં એમને કૃષ્ણ અવતારમાં તો સૌદીપતિના શરણમાં ગયા રામ અવતારમાં તો ભગવાન વશિષ્ઠના શરણમાં જા રામદેવ અવતારમાં તો ભગવાન વાળીનાથના શરણમાં જા દેવોના ગુરુ બૃહસ્પતિ અને દૈત્યોના ગુરુ તો જે કોઈ સંતો ને પેલા ગુરુ શરણમાં જશે અને માર્ગદર્શન લીધો છે અને મારા સંતો કહીશું ભજનમાં વાત કરીશું અમારા સંતો એમ કીધું છે એમ રહીએ ગુરુ વિના કેમ રહીએ તો આ ગુરુ મહિમાનો છે આ ગુરુનો પાઠ છે ને શિવ શક્તિનો પાઠ છે આના બાજુ કાળીપતિના શિવ શક્તિ પાઠે પધારે છે આદુ અનાદિનો પાઠ છે આજનો નહીં આદુ અનાદિનો પાઠ છે અને શિવ શક્તિનો પાઠ મંડાય છે અને પાઠે 33 કરોડ દેવી દેવતાઓ પધારે છે 52 વીર 64 જોગણી 9 નાથ 84 આવા
હોલિયા બધા પાટે પધાર પીર પેંગબર બધા પાટે પણ જે સમયમાં કોટવાળ બન્યો ગરુડીજી કોટવાળ બન્યા ભેરાવ કોટવાળ બન્યો હનુમાનજી કોટવાળ બન્યા અને આપણો કોટવાળો કને કર્યું આ રામા પીર વખતનું ખેમણિયા કોટવાળી